ગીર સોમનાથના તાલાળાના ગુંદરણ ગામેથી નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. એસઓજી અને એલસીબીની ટીમે ફૂડ સેફ્ટી વિભાગ સાથે સંયુક્ત કાર્યવાહીમાં મોટી માત્રામાં બનાવટી દૂધનો પર્દાફાશ થયો છે. સ્થળ પરથી 3120 લીટર નકલી દૂધ, પામ તેલ, દૂધ પાવડર સહિત કુલ 4.68 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયો છે. ડેરીમાં સપ્લાય થાય તે પહેલા જ નકલી દૂધનો જથ્થો ઝડપાયો છે, જેની તપાસ કરાઈ છે. મુખ્ય આરોપીનું નામ છે રવિભાઈ કાળાભાઈ કરમટા, ગુંદરણના જ રહેવાસી છે. આમને ત્યાંથી એક નકલી દૂધ બનાવવાની ફેક્ટરી મળી આવી છે અને આ ફેક્ટરીમાં નકલી દૂધ તૈયાર લગભગ 3120 કિલો જેટલું નકલી દૂધ, પામ ઓઇલ, દૂધ બનાવવાનો પાવડર જેને માલ્ટોડોક્સ્ટ્રીન કરીને સ્ટાર્ચ પાવડર હોય છે, અમૂલ દૂધનો પાવડર, ગેસ સિલિન્ડર, આ બધું કરીને લગભગ 4.5 લાખની મુદ્દામાલ અમે જપ્ત કર્યો છે.